રખડતા પશુઓ સામે આમોદ નગરપાલિકાની આંખો બંધ, નગરજનોમાં ઉકળાટ। આમોદ નગરમાં રખડતા પશુઓનો આતંક હવે હદે વટાવી ગયો છે, પરંતુ નગરપાલિકા જાણે સૂતી સ્થિતિમાં છે। વાવડી ફળિયાથી કોટ રોડ સુધીનો મુખ્ય માર્ગ, જે માંડવા ફળિયા સહિત અનેક ગામડાઓને જોડે છે, તે માર્ગ પર હવે ગાડા, વાહનો કે માણસો નહીં, પરંતુ પશુ માલિકોની બેદરકારીનો રાજ જોવા મળે છે। નગરના લોકોના ડરનો માહોલ એવો છે કે તેઓ હવે ખુલ્લેઆમ કંઈ બોલવાની પણ હિંમત નથી રાખતા। મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે। લોકોને ઘરેથી બહાર નીકળતા પહેલાં પણ બે વાર વિચારવું પડે છે। મંદિરે દર્શન માટે ગયેલા વડીલ નાગરિકને રખડતા પશુએ ગંભીર રીતે ઈજા પહોંચાડ્યાનો તાજો બનાવ નગરજનોના ગુસ્સાને વધુ તીવ્ર બનાવે છે। 2 મહિનાથી નગરપાલિકાની બહાર ઢોર ડબ્બો માત્ર શોભાના પાત્ર તરીકે ઊભો છે, કામ માટે નહીં પણ દેખાવ માટે। નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે, અને એ ગંદકીમાં ગાય માતાઓ કચરો ખાઈને ધીરે ધીરે મૃત્યુ પામી રહી છે। જે અંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીએ જણાવેલ છે કે અમે નગરપાલિકા દ્વારા પંથકમાં રખડતા પશુઓ પકડવા માટે ગયેલ, જે સમયે પશુ માલિકો દ્વારા અમારી ઉપર હુમલો કરવામાં આવેલ હતો। આ શું માનવતા છે? કે પછી આ શહેરમાં હવે દયા, ફરજ અને જવાબદારી જેવા શબ્દો ફક્ત બોર્ડ પર જ લખાયેલા રહી ગયા છે? સ્થાનિક સભ્ય ઉમેશ પંડ્યાએ આ ગંભીર મુદ્દે વર્ષોથી લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ નગરપાલિકાની દિવાલો જાણે કાંકરીને નહીં બેફિકરીની બનેલી લાગે છે। કલેક્ટર સુધી ફરિયાદો પહોંચે છે, હુકુમો થાય છે, પણ અમલ શૂન્ય। પશુ માલિકોનો દોંધ પણ ખુલીને સામે આવી રહ્યો છે। દૂધ કાઢી લેવાનું આવે ત્યારે ગાય તેમની હોય છે, પણ બીમાર પડે કે રસ્તા પર પ્રસવે ત્યારે જાહેરની બની જાય છે। આ કપડતા સામે હવે કાયદેસર પગલાં લેવાની નગરજનોમાં પ્રબળ માંગ ઉઠી રહી છે। રખડતા પશુઓના કારણે નાની નાની સ્કૂલ જતી બાળકોની સલામતી પણ જોખમમાં છે। સવારે અને સાંજે મુખ્ય રસ્તાઓ પર ભયનો માહોલ હોય છે, જાણે નગરપાલિકા નહીં પરંતુ રખડતા પશુઓ જ આમોદના સાચા શાસક બની ગયા હોય। આમોદ નગરપાલિકાની નિષ્ક્રિયતા હવે સહનશક્તિના પાર પહોંચી ગઈ છે। નગરજનોનો એક જ સવાલ: આમોદ નગરપાલિકા જાગશે ક્યારે? કે પછી કોઈ મોટો અકસ્માત થાય ત્યારે? આમોદ શહેરમાં રખડતા પશુઓ માટેનો જે પ્રશ્ન છે એ બાબતમાં જણાવવાનું કે આમોદ નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ રખડતા પશુઓ માટે કેટલ સ્કેચર લઈને અમે પકડવા માટે ગયેલા, તે વખતે બહુ મોટો પ્રશ્ન ઊભો થયેલો। અમારા નગરપાલિકાની ટીમ પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવેલો, અને આ માટે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયેલા, પરંતુ એમ કે ગામ આગેવાનો અને પશુપાલકો ભેગા મળીને આપણે સાથે બેસીને નિરાકરણ કરીએ તે માટે એમ કે અમે 2 વખત સંયુક્ત મામલતદારશ્રી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ અમારો વચ્ચે એક સંયુક્ત મિટિંગ અમે 2 વખત રાખેલી, પરંતુ પશુપાલકો કહીને મિટિંગમાં આવતા નથી। આ બાબતમાં હવે આ જણાવવાનું, અને હું નમ્ર અપીલ કરું છું પશુપાલકોને કે પોતાના ઢોરોને એ લોકો છૂટા ના છોડે અને બાંધી રાખે, જેથી એમ કે કોઈને કોઈ ઈજા થાય નહીં। અને જો આ રીતે જો નહીં કરવામાં આવશે તો પછી અમે નગરપાલિકા એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું। તમારું? હું કેતન મકવાણા। કેતનભાઈ, આજે કેટલાક સમયથી રખડતા પશુઓને લઈને નગરજનો હેરાન પરેશાન થઈ ગયા છે। કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થવા પામી છે, જ્યારે આજે પણ સૂત્રોના હવાલાથી એવી માહિતી મળી છે કે એક છોકરો દવાખાનામાં છે। શું કહેશો આ બાબતે? જ્યારે કેટલીક ગાય માતાઓ જે કચરો ખાઈને બીમાર પડે છે ને મરી જાય છે, તેના પશુના માલિકો જે છે તેમને લેવા નથી આવતા। જ્યારે ગાય માતા વાછરડાને જન્મ આપે છે ત્યારે 15 જ મિનિટની અંદર તેને લેવા માટે તેના માલિકો આવી જાય છે। નગરપાલિકામાંથી પણ આ બાબતે 1.5 મહિનાથી પાટલા પશુ પકડવા માટેનો ડબ્બો લાવ્યા છે જંબુસર નગરપાલિકામાંથી, પણ આજ દિન સુધી એક પણ પશુ પકડવામાં નથી આવ્યું। સમગ્ર બાબતે શું તમારું મંતવ્ય છે? શું કહેશો? હું એ જ કહેવા માગીશ કે આપ સૌ સારી રીતે જાણો છો, છેલ્લા ઘણા સમયથી આમોદમાં ઘણા મહિના પહેલાં પણ આવો બનાવ બનેલો। એક વૃદ્ધ મહિલાને પણ ગાયે ભેટી મારી હતી। અત્યારે ગઈકાલે પણ આ એક બનાવ બનેલો છે, એક છોકરાને પણ ગાયે ભેટી મારી, આજે છોકરો પણ દવાખાનામાં એડમિટ છે। ત્યારે ખરેખર અત્યારે જે નગરપાલિકાનું પ્રશાસન તંત્ર એમની જવાબદારી બને છે, તેમની જવાબદારીમાં મુક્ત થઈને આજે એમના કારણે દિવસે ને દિવસે આમોદને આ હાલત થઈ રહી છે। કારણ કે તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં ગંદકી હોય, ગંદકીના કારણે જ્યારે પશુઓનું પ્રમાણ પણ જ્યારે વધતું જાય ત્યારે ગંદકીના કારણે અવારનવાર ગાયો એ ખાય છે, જેના કારણે ગાયો મૃત્યુ પણ પામે છે। ત્યારે 100% આમાં નગરપાલિકાની બેદરકારી છે।
મુખ્ય રસ્તો જે વાવડી ફળિયાથી કોટ બાજુનો રસ્તો, કેટલાક અસામાજિક તત્વોએ તેની ઉપર ખૂબ જ ગંદકી કરે છે અને પશુઓ રખડતા મૂકી દીધા છે, જે સમગ્ર રસ્તો બંધ થઈ ગયો છે. નગરપાલિકાના સભ્યએ લેખિત મૌખિક રજૂઆતો પણ કરી છે. તે બાબતે શું મંતવ્ય છે? એ બાબતે હું પણ એ જ કહેવા માગીશ કે એક જાહેર રસ્તો હોય, અવારનવાર જો સ્થાનિક સભ્યએ પણ રજૂઆત કરી છે નગરપાલિકા તંત્રને, તો નગરપાલિકા પણ જાગૃત થઈને જાહેર જનતા માટેનો જે જાહેર રીતનો રસ્તો છે એ કાયમ માટે કેવી રીતે ખુલ્લો રહી શકે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. 7 કરોડ રૂપિયાનું બ્યુટિફિકેશનનું તળાવ બનાવવામાં આવ્યું છે. ત્યાંની આસપાસ પણ જે પશુઓનો અડીંગો છે તેને લઈને લોકો સ્કૂલે જતા બાળકો પણ આજે રડી રહ્યા છે. તે બાબતે હું અત્યારે હાલમાં પણ કહું, હાલમાં જે જગ્યાએ આપણે ઊભા છે તમે જોઈ શકો છો, અહીંયા પણ ગાયો છે. અત્યારે સ્કૂલનો છૂટવાનો પણ જ્યારે ટાઈમ હશે અહીંયા આગળથી વિદ્યાર્થીઓ પણ જશે, કાલ ઉઠીને કોઈ ભેટી વાગશે, કોઈને પણ અકસ્માત બનશે તો આના માટે જવાબદાર નગરપાલિકા તંત્ર જ રહેશે, કારણ કે આની વ્યવસ્થા કરવાની પણ જવાબદારી નગરપાલિકા તંત્ર હોય છે. જ્યારે આમોદની બહાર નીકળતા જે કાંકરિયાવાડ રોડ પર તમે જોઈ શકો છો, જે લોકોએ જે કચરાને નિકાલ માટે બનાવ્યું છે ત્યાં આગળ ખરેખર એ ગૌચરના નિકાલ માટેની, ગૌચર માટેની જગ્યા છે. ત્યાં આગળ વૈકલ્પિક સુવિધા હોય તો આમોદ નગરમાં આ પ્રોબ્લેમ ના ઊભો થાય.